વેપારીની દુકાને શટર ઉપર લખ્યું હતું કે જે વસ્તુ તમારે જોઈને એ ઓનલાઈન તમને મળી જાય. આ નીચે નંબર લખેલો કે આ નંબર ઉપર ફોન કરો. એટલે ઓલા માણસે એ શટરમાં નંબર લખ્યા હતા, ફોન કર્યો તો ઉપાડ્યો શેઠે. તો ઓલો કે હું આ તમારા દુકાન સામે ઊભો છું, શટરમાંથી આ નંબર લખેલા શટર ઉપર, એટલે મેં તમને ફોન કર્યો છે કે આ ઓનલાઈન બધું ક્યાં મળી જાય. તો કે શટર ઊંચું કરીને અંદર વયું આવે. હું કે ગરમીનો અહીંયા જ હૂતો છું. એક ભાઈને તો ફાકીનું બંધાણ માવો ક્યાંય મળ્યો નહીં, એવો કંટાળી ગયો. એના મિત્રને કે આ લોકડાઉન પૂરું થાય ને એટલી જ વાર છે કે સોપારીનું શાક, તમાકુની ચટણી અને ચૂનાની છાશ કરીને પીવી છે. એવા તડપાવ્યા માવા, એવા તડપાવ્યા કે એક દી એક ભાઈ એની ઘરવાળીને કે આજે દૂધ પાક બનાવજે. તો કે તમને દૂધ પાક બહુ ભાવે કા? એ કે દૂધ પાકમાં મીઠું ન હોય ને. તો દૂધ પાક બનાવ્યો તો જમવા બેઠો તો 2-3 ઘૂંટડા દૂધ પાકના ભરીને બેઠો બેઠો કે એ ક્યાં કેવો દૂધ પાક બનાવ્યો, આમાં નકરું દૂધ જ છે, ચોખાના દાણા જ આવતા નથી મોઢામાં. તો એની ઘરવાળી કે સાનું મુનારીઓ માસ્ક તો કાઢો. માસ્ક પહેરેલું ખબડકા મારે. એક દર્દી ડોક્ટર પાસે ગયો દવાખાને. એ કે સાહેબ બેસવામાં બહુ તકલીફ પડે છે. તો ડોક્ટર સાહેબ કે આ લોકડાઉનમાં બહાર નીકળ્યા હતા? તો કે હા, તમને કેમ ખબર પડી ગઈ? ડોક્ટર કે હમણાં આવા કેસ બહુ વધારે આવે છે. આ એવો વાયરસ છે. લોકડાઉનમાં કોરોનાની મહામારીમાં સરકારશ્રીએ સૂચના ટીવી ઉપર આપેલી કે જે વસ્તુ તમે બજારમાંથી લઈ આવો એને ઘેરે આવી અને પાણીની ડોલ ભરી હોય ને એમાં નાખી દેવાની. તો એક ભાઈ કે ભાઈ મારે આજ ગજબ થઈ ગયો. તો કે કેમ? કે 5 કિલો ખાંડ લઈને આવ્યો ને ડોલમાં નખાઈ ગઈ. તો શું થયું? એ કે ખાંડ ધોવાઈ ગઈ, પછી મને ધોઈ નાખ્યો. જે વસ્તુ બજારમાંથી લઈ આવો તમે, પછી ચીકુ લઈ આવ્યા હોય, સફરજન લઈ આવ્યા હોય, કેળા લઈ આવ્યા હોય, કે કોથમરી લઈ આવ્યા હોય, કે આદુ લઈ આવ્યા હોય, જે વસ્તુ તમે લઈ આવ્યા હોય એ કે ચોકડીમાં મૂકી દેવી, સાફ કરી અને પછી એને ઉપયોગમાં લેવી. એટલે એક બેને એ કેળા અને ચીકુ ને સફરજન ને એ બધું ત્યાં ચોકડી પાસે મૂકેલું ને એમાં કપડાં ધોવાના હતા, એ કપડાં ત્યાં બાજુમાં રહી ગયા. તો એના ઘરવાળાને એમ થયું કે આ મારે સવારમાં કપડાં ધોવા પડે છે, તો આ વહેલી નીંદર